તમારે બધી જ ટિકિટો મુસ્લિમ મહિલાઓને આપી દેવી જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક તરફ સમગ્ર વિશ્વની નજર અમેરિકા, ઈરાન, ઇઝરાયલના યુદ્ધ ઉપર છે, ત્યારે બીજી તરફ દેશની અંદર રાજકીય પરિવર્તન બહુ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે। મોટા પાયા ઉપર ફેરફાર થવા જઈ રહ્યા છે। મહિલા અનામત બિલને શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ અમલમાં લાવવા માટેની તમામ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે અને એમાં એને સાથી પક્ષોના સહકારની સાથે સાથે વિરોધ પક્ષની પણ જરૂર પડશે। પરંતુ એ પહેલા જ એક નવો વિવાદ સામે આવ્યો છે અને એમાં અખિલેશ યાદવ કે જે ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે, એમણે એવી નોંધ એક મૂકવાનો પ્રયત્ન કર્યો હતો કે મુસ્લિમ મહિલાઓને પણ અનામત આપવામાં આવે। 33% જે અનામત છે એ તમામ વર્ગની મહિલાઓ માટે છે, ત્યારે એ 33%ની અંદર પણ મહિલા ઉમેદવારોને વિશેષ કરીને અલગથી અનામત આપવામાં આવે એવી માંગણી જ્યારે એમના દ્વારા કરવામાં આવી, ત્યારે ગૃહમંત્રી અમિત શાહે એમને સ્પષ્ટ શબ્દોમાં બોર્ડ ઉપર એવું જણાવ્યું હતું કે તમારે બધી જ ટિકિટો મુસ્લિમ મહિલાઓને આપી દેવી જોઈએ, તો તમારે મુસ્લિમ મહિલા અનામત માંગવાની જરૂર પડશે નહીં। મિત્રો, આ દેશની અંદર જ આવા રાજકીય પક્ષો છે કે જે આવા પ્રકારના નિવેદનો કરી અને મહિલાઓ વચ્ચે પણ વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરે છે। જો કે આ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી છે, એ આવા કોઈ અખિલેશ યાદવ કે રાહુલ ગાંધી જેવા નેતાઓની વાતને કાને ધરે અને એમના કહેવા પ્રમાણે કરે એ વાત શક્ય જ નથી। પરંતુ આજે જે સંસદની અંદર ધમાસાણ ચાલી રહ્યું છે મહિલા અનામત બિલના મુદ્દે, એમાં વિરોધ પક્ષની ખોરી દાનત પણ હવે સામે આવી રહી છે। ખાસ કરીને વિરોધ પક્ષ જે છે એ આ 33% મહિલા અનામતની અંદર પણ પોતાનો પલડું ભારે રાખવા માટે ગમે તેવા નિવેદનો કરી રહ્યા છે। બીજી તરફ નવું સીમાંકન આવી રહ્યું છે અને લોકસભાની સીટોમાં વધારો કરવામાં આવવાનો છે અને એ આંકડો 800થી ઉપર પહોંચી જશે। અત્યારના તબક્કે એવું લાગી રહ્યું છે કે આ બધું જ શક્ય છે અને કદાચ 2029ની ચૂંટણી પહેલા, 2029ની સંસદીય ચૂંટણી પહેલા આ તમામ નવા કાયદાઓ અને અમલમાં મૂકવામાં આવશે અને એના કારણે ભારતનું જે રાજકારણ છે એ આવનારા દિવસોની અંદર વધારે ઇન્ટરેસ્ટિંગ બનવાનું છે। ખાસ કરીને નવું જે સીમાંકન થશે એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બંનેની સ્થિતિ શું રહેશે એ પણ આવનારો સમય જ બતાવશે। ધન્યવાદ।